ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં રાજ્યના 35,000 કેમિસ્ટોની મહાહડતાળ. ગેરકાયદેસર ઈ ફાર્મસી અને ભારે ડિસ્કાઉન્ટ સામે રાજ્યવ્યાપી વિરોધ. ધંધો તૂટતા સરકારના કેમિસ્ટોએ સરકાર સામે ઉઠાવ્યા સવાલ. ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા સ્ટોર ચાલુ. કેમિસ્ટોની હડતાળ મુદ્દે પડ્યા બે પાટા. ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનની સ્ટુડન્ટ્સ કમિટીએ બંધને નથી આપ્યું સમર્થન. બંધના કારણે સામાન્ય દર્દીઓ ઇમરજન્સી કેસોમાં ભારે હાલાકી થવાની ભીતિ. સુરતમાં મેડિકલ સ્ટોર સજ્જડ બંધ. જિલ્લામાં 7,200થી વધુ દુકાનો હડતાળ પર ઉતરતા દવાનું બજાર ઠપ. શહેરમાં 3,000થી વધુ મેડિકલ સ્ટોર્સ હડતાળમાં જોડાયા. પ્રિસ્ક્રિપ્શન વગર નશીલી નકલી દવાઓના વેચાણ સામે કેમિસ્ટો લાલુ. સુરતમાં મેડિકલ હડતાળ વચ્ચે દર્દીઓ માટે રાહત. ઇમરજન્સી સેવાઓ ચાલુ. દવાઓ પહોંચાડવા કેમિસ્ટ એસોસિએશને બનાવી ખાસ ટીમ. કોરોના કાળના નિયમો હટાવવા સુરત અને ગુજરાત એસોસિએશનની સરકારની ચેતવણી. સુરતના 3,000થી વધુ મેડિકલ સ્ટોરની હડતાળની ચીમકી. પ્રિસ્ક્રિપ્શન વગર નશીલી નકલી દવાનું વેચાણ વધ્યાનો આક્ષેપ. કોરોના કાળમાં અપાયેલી હોમ ડિલિવરી છૂટ બંધ કરવા માંગ. અનિશ્ચિત મુદતની હડતાળની આપી ચેતવણી. રાજકોટ શહેરમાં 1,400 જેટલા નાના મોટા મેડિકલ બંધ. મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા ઓનલાઈન દવાના વેચાણનો વિરોધ કરાયો. ઓનલાઈન પ્લેટફોર્મ સામે રાજકોટના મેડિકલ સંચાલકોએ છેડ્યું આંદોલન. કરોડોના બિલો અટવાતા મેંદરણા તાલુકાના 42 ગામના સરપંચો ભૂખ હડતાળ પર. વિકાસ કામો ઠપ થતા સરપંચોમાં ભારે આક્રોશ. ગામડાઓના અટકેલા બિલો ચૂકવવા માંગ. 5 મહિનાથી બિલો અટવાતા સરપંચોમાં રોષ. તાત્કાલિક બિલ ચૂકવવા ઉઠી માંગ. તંત્રએ કહ્યું ક્ષતિઓ હોવાથી તપાસ ચાલુ. વહીવટી તંત્રએ દાવો કરતા કહ્યું એસ્ટિમેટમાં તફાવત હોવાથી અટકાવ્યા બિલો. મેંદરણા તાલુકાના સરપંચોની હડતાળનો ત્રીજો દિવસ. વિકાસ કામો ઠપ થતા 42 ગામના સરપંચોમાં ભારે રોષ. વિવિધ મુદ્દાઓને લઈ સરપંચો 3 દિવસીય ભૂખ હડતાળ પર. આવતીકાલ સુધીમાં માંગ નહીં સંતોષાય તો તાલુકા સેવા સદનને તાળાબંધીની ચીમકી. મેંદરણા તાલુકાના મીઠાપુરના સરપંચે આપ્યું રાજીનામું. ગામમાં વિકાસના કામો ન થતા સરપંચ બાલુભાઈ ત્રાડાએ રાજીનામું આપ્યું. રસ્તા પાણી નિકાલ સહિતની સમસ્યાઓને લઈ કરી હતી રજૂઆત. 1 વર્ષ છતાં કોઈ નિકાલ ન આવતા રાજીનામું. રોજગાર અને તાલીમ વિભાગમાં ભારે રોષ. આઈએએસ અધિકારી નીતિન સાંગવાન સામે અસભ્ય વર્તન અને ધમકી આપવાના આક્ષેપ. રજૂઆત કરવા ગયેલા મંડળના હોદ્દેદારો સાથે ગેરવર્તણૂક થતા વિરોધ. અમદાવાદમાં જીકાસ પોર્ટલ ફરી એકવાર વિવાદના વમણમાં ફસાયું. જીકાસ પોર્ટલમાં ટેકનિકલ ખામીઓ સર્જાતા હજારો વિદ્યાર્થીઓ અટવાયા. પોર્ટલની બેદરકારી સામે એબીવીપીએ કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન. રાજકોટમાં લોકાર્પણ પહેલા સાંઢિયા પુલ વિવાદમાં. બ્રિજનો ભાગ બેસી ગયો હોવાની ચર્ચાથી મનપા દોડતું થયું. મનપા સિટી એન્જિનિયરે બધી વાતો ખોટી ગણાવી. કહ્યું સાંઢિયા પુલમાં કોઈ ટેકનિકલ ખામી નથી. પુલ પર યોગ્ય ટેસ્ટિંગ થયું. ભય રાખવાની જરૂર નથી. સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો. સુમુલ દૂધમાં લીટર દીઠ ₹2 અને ભેંસના દૂધમાં ₹3નો વધારો. છાશમાં ₹1નો વધારો. ઈંધણ અને ખર્ચ બચાવવા સરકારે જાહેર કર્યો કડક પરિપત્ર. હવેથી અધિકારીઓ જરૂરિયાત મુજબ જ કરી શકશે ટૂરનું આયોજન. અનિવાર્ય સંજોગો સિવાય અધિકારીઓ વિદેશ પ્રવાસ નહીં યોજી શકે. અન્ય રાજ્યોની મીટિંગોમાં વિડીયો કોન્ફરન્સથી જોડાવા આદેશ. રાજુલામાં હિંડોરણા ચોકડી પર વાહનોની કિલોમીટરની લાંબી કતારો લાગી. ડીઝલ ભરાવવા માટે વાહનોની લાંબી લાઈન. હિંડોરણા ચોકડી પર વાહનોના થપ્પા લાગતા હાઈવે પર ચક્કાજામ. ગીર સોમનાથમાં ડીઝલની અછતની અફવા વધારી ચિંતા. પેટ્રોલ પંપો પર વાહનોની કિલોમીટરની લાંબી કતાર. ઉનાળુ પાકની લલણી ટાણી જ ડીઝલની તંગીથી ગીર સોમનાથના જગતના તાત પરેશાન. ટ્રેક્ટરો અને કેન લઈને ખેડૂતો કલાકો સુધી લાઇનમાં લાગ્યા. ડીઝલના ટેન્કર આવતા જ પંપો પર અફરાતફરી મચી. અછતની અફવા અને વધતી માંગ વચ્ચે ડીઝલ મેળવવા પંપો પર અફરાતફરી. છોટાઉદેપુરમાં અફવાને પગલે ઈંધણની કટોકટી. બોડેલીના ચલામલીમાં પેટ્રોલ ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો લાગી. ડીઝલ મેળવવા ટ્રેક્ટરો અને કેરબાઓ સાથે રાતભર ઉજાગરા કરવા ખેડૂતો મજબૂર બન્યા. પંપ પર જથ્થો હોવા છતાં ઈંધણ ન અપાતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ. ચલામલી પેટ્રોલ પંપ પર લાઇનમાં ઉભેલા ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ. પંપ માલિકે ટેકનિકલ ખામી ગણાવી. કહ્યું ઓટોમેશન સિસ્ટમમાં ટેકનિકલ ખામીના કારણે કામગીરી ઠપ. પૂરતો ડીઝલનો જથ્થો ન મળતા વાહન વ્યવહાર ખોરવાયો. ખાનગી બસ સંચાલકોએ 30% બસો ઘટાડી. 250થી વધુ રૂટ બંધ કરાયા હોવાનો દાવો. મુસાફરોની હાલાકીમાં વધારો. અનેક ટ્રાવેલ્સ રૂટ ટૂંકા કરાયા. પીએમ મોદીની અપીલની મોટી અસર. સંઘપ્રદેશ દમણમાં પ્રશાસન દ્વારા શરૂ કરાઈ મફત સિટી બસ સેવા. સ્થાનિકો અને પર્યટકો હવે ફરી શકશે મફત મુસાફરી. ખાનગી વાહનો મૂકી લોકોને સરકારી બસ સેવાનો લાભ લેવા જનપ્રતિનિધિઓની અપીલ.
દમણના ખૂણે ખૂણે 7 રૂટ પર દોડશે બસો. પ્રશાસનની સામૂહિક પરિવહન સેવાને જનતાએ વધાવી. પર્યટકો અને વિદ્યાર્થીઓમાં ખુશી. પોતાની ગાડીઓ ઘરે મૂકી લોકોએ મફત બસ સુવિધા અપનાવી. અમદાવાદ આરટીઓનો મોટો નિર્ણય. વસ્તી ગણતરીની તાલીમ વચ્ચે પણ અરજદારોનું કામ નહીં અટકે. અમદાવાદ આરટીઓના 50% કર્મચારીઓ બપોરે 12 વાગે ટ્રેનિંગ પૂર્ણ કરી ઓફિસે પરત ફરશે. તંત્રએ ખાસ વ્યવસ્થા ગોઠવી. અમદાવાદમાં સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા સુધારવા એએમસી એક્શનમાં. હવે લારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ પર લાગશે QR કોડ. જનતા આપી શકશે સ્વચ્છતાનો ફીડબેક. પાણીપુરીની લારીઓ સહિત તમામ ખાદ્ય એકમો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત. સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા સુધારવા એએમસી એક્શનમાં 3700થી વધુ વેન્ડર્સનું રજીસ્ટ્રેશન કરાશે. હવે હોટેલ રેસ્ટોરન્ટમાં પણ લાગશે QR કોડ. અમદાવાદમાં પાણીપુરીના 34 સેમ્પલ ફેલ. પ્રતિબંધિત કલર મળી આવતા એએમસીએ લારીઓ જપ્ત કરી. શામળાજીનો નવો રોડ બન્યો મોતનો માર્ગ. મેશ્વો ડેમ પર પ્રોટેક્શન વોલ ન હોવાથી 2 યુવકોના કરુણ મોત. ઊંચા રોડના કારણે બાઇક સીધી પાણીમાં ખાબકી. અકસ્માતમાં 2 નિર્દોષોના જીવ ગયા છતાં હજુ સુધી સેફટી બેરિકેડ નથી લગાવાયા. લાખોના ખર્ચ પર બનેલા આરસીસી રોડ પર સેફટી દિવાલ ભૂલાતા 25થી વધુ ગામો પર સંકટ. શામળાજીમાં વાહન ચાલકો માટે કાર સાબિત થયો મેશ્વો ડેમનો રસ્તો. હોનારત બાદ પણ જાગવા તૈયાર નથી સિંચાઈ વિભાગ. જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કૌભાંડ. ડેન્ટલ કોલેજના રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી 1.36 કરોડની ઉચાપત. નેશનલ હેલ્થ મિશનના ઓપરેટરે જ આચર્યું કૌભાંડ. માત્ર 5 મહિનામાં 1.36 કરોડથી વધુની રકમ અંગત ખાતામાં ટ્રાન્સફર કરી આરોપી શોભિત ગર્ગની ધરપકડ. મહુવા નગરપાલિકા પ્રમુખ વરણીનો આનંદ વિવાદમાં બદલાયો. વાસી તળાવમાં ફટાકડા ફોડવા બાબતે 2 જૂથો સામે આવ્યા. પ્રમુખની વરણી બાદ વાસી તળાવ વિસ્તાર યુદ્ધના મેદાનમાં ફેરવાયો. લાકડીઓ અને પાઇપો ઉછળ્યા. પોલીસની હાજરી વચ્ચે 2 જૂથો બાખડ્યા. બનાસકાંઠામાં ફરી રિસોર્ટ પોલિટિક્સ. દિયોદર તાલુકા પંચાયતમાં સત્તા બચાવવા કોંગ્રેસે 12 સભ્યોને રાજસ્થાન ખસેડ્યા. 23મીના રોજ સીધા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કરાશે હાજર. વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટાલીના રોમ પહોંચ્યા પીએમ મોદી. ભારતીય સમુદાયે ભવ્ય સ્વાગત કર્યું. ઇટાલીના પ્રધાનમંત્રી મેલોનીએ ખાસ સેલ્ફી સાથે કર્યું પીએમ મોદીનું સ્વાગત. સોશિયલ મીડિયા પર વેલકમ ટુ રોમ માય ફ્રેન્ડ લખીને સેલ્ફી શેર કરી. પીએમ મોદી જોર્જિયા મેલોનીને આપી મેલોડી ચોકલેટ ગિફ્ટ. ઇટાલિયન પીએમએ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો. મેલોડી ચોકલેટ આપતા વિડીયો શેર કરી મેલોનીએ ખુશી વ્યક્ત કરી. ઇટાલીમાં ગુંજ્યો ભારતીય શાસ્ત્રીય સંગીતનો સૂર. વડાપ્રધાન મોદીના સ્વાગતમાં કલાકારોએ જમાવી અદભુત મહેફિલ. રોમમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના સૂરે મંત્રમુગ્ધ થયા લોકો. વડાપ્રધાન મોદીની રોમ યાત્રા દરમિયાન ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયું ઇટાલી. આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. ખેડૂતોના પ્રશ્નો અંગે બેઠકમાં ચર્ચા. ડીઝલની અછત મુદ્દે ચર્ચા સંભવ. ખાતર અને સિંચાઈ સંબંધિત સમસ્યાઓ અંગે પણ મંથન. ગિફ્ટ સિટીમાં સંયુક્ત સંસદીય સમિતિની બેઠક. સીએમ ડેપ્યુટી સીએમ હાજર રહ્યા. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે પણ ચર્ચા કરાઈ. કોંગ્રેસે વન નેશન વન ઇલેક્શન બિલનો કર્યો વિરોધ. સુરતમાં બકરી ઈદ પૂર્વે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આગેવાનોને સૂચના અપાઈ. બેઠકમાં 50થી વધુ અગ્રણી અને સ્થાનિકો ઉપસ્થિત. મહીસાગર એસપી સફીન હસનનો સંદેશ. નાગરિકોને સ્વવસ્તી ગણતરીમાં જોડાવા એસપી સફીન હસને કરી અપીલ. કહ્યું ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્વવસ્તી ગણતરીને સરળ અને સચોટ બનાવો. ઓનલાઈન પોર્ટલ દ્વારા ઘરે બેઠા નોંધાવી શકાશે માહિતી. રાજ્યના ઇન્ચાર્જ ડીજીપીએ મેટ્રોમાં કરી મુસાફરી. પોતાના નિવાસસ્થાનેથી રાણીપ થઈ મેટ્રો ટ્રેન દ્વારા ગાંધીનગર પોલીસ ભવન પહોંચ્યા. ઇન્ચાર્જ ડીજીપીએ કોટેશ્વર મેટ્રો સ્ટેશનનું સરપ્રાઇઝ નિરીક્ષણ કર્યું. ઇંધણ બચાવવાનો સંદેશ આપ્યો. જામનગરના દરિયાકાંઠે હાઈ એલર્ટ. મરીન ટાસ્ક ફોર્સ અને એટીએસ દ્વારા દરિયાઈ સુરક્ષા સુદૃઢ કરવા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરાયું. આતંકવાદી પ્રવૃત્તિઓ રોકવા મરીન કમાન્ડો એક્શનમાં. શંકાસ્પદ બોટો અને અવાવરૂ સ્થળો પર ચેકિંગ. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત ડંકો. આઈટીઆઈ ધોલેરામાંથી દેશની પ્રથમ યુએચપી સેમિકન્ડક્ટર બેચ પાસ આઉટ. ધોલેરામાં આઈટીઆઈમાં સેમિકન્ડક્ટર માટે અત્યાધુનિક ક્લીન રૂમ ટ્રેનિંગ ફેસિલિટી શરૂ કરાઈ. આઈટીઆઈના તાલીમાર્થીઓને ધોલેરાના જ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં મળશે સીધી નોકરી. અરવલ્લીમાં શામળાજી મેશ્વો ડેમમાંથી પાણી છોડાયું. ખેડૂતોને ઉનાળુ પાકની વાવણી માટે મેશ્વો નદીમાં 45 ક્યુસેક પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. નદી કિનારા વિસ્તારના કુવા બોર રિચાર્જ થશે. ડાંગના ખેડૂતોએ કરી કમાલ. ડાંગ બન્યું ગુજરાતનું નવું સ્ટ્રોબેરી હબ.
આદિવાસી ખેડૂતોએ પરંપરાગત ખેતી મૂકી સ્ટ્રોબેરીની ખેતી કરી હેક્ટર દીઠ થઈ રહી છે 7 થી 8 લાખ સુધીની કમાણી આ વર્ષે 233 મેટ્રિક ટન સ્ટ્રોબેરીના ઐતિહાસિક ઉત્પાદનની સંભાવના ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર માત્ર એક જ મહિનામાં ગંગોત્રી યમનોત્રી ધામમાં 5.82 લાખથી વધુ પ્રવાસીઓએ રોજ દર્શન કર્યા દરરોજ 15,000થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા એક માસમાં યાત્રાએ પકડી અભૂતપૂર્વ રફતાર કાળઝાળ ગરમી વચ્ચે હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રવાસીઓની ભારે ભીડ ઉનાળુ વેકેશનની મજા માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા પેરાગ્લાઇડિંગ રોપવે અને નૌકા વિહાર જેવી એડવેન્ચર એક્ટિવિટીઝ આકર્ષણનું કેન્દ્ર સ્થાનિક વેપારીઓને રોજગારી મળતા ખુશી કાશ્મીરમાં પ્રવાસીઓનું ઘોડાપુર શ્રીનગરનું દાલ લેક પ્રવાસીઓથી ઉભરાયું સહેલાણીઓએ શિકારા રાઇડની મજા માણી કાશ્મીર બન્યું પ્રવાસીઓનું ફેવરેટ ડેસ્ટિનેશન ચોમાસુ પાકને લઈ કૃષિમંત્રીની ખેડૂતોની સલાહ અલ નીનોને લઈ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આપ્યું નિવેદન આ વખતે અલ નીનોનો પ્રભાવ રહેવાનું અનુમાન હોવાથી એ પ્રમાણે ખેતીનું આયોજન કરવા સલાહ આપી